મને ચામુંડા ધામ વિશે કહેવાનું આવ્યું છે કે ચામુંડા ધામ ગુજરાત. કેમ ચામુંડા ધામ ગુજરાત શા માટે બનવું જોઈએ? તો હું તમને શરૂઆતથી વાત કરું કે ઊંચા કોટડા ઉપર માં એક મુખે દર્શન દીધા કાળિયાભીલ દાદાને, અને કોળીઓના કુળદેવી છે ચામુંડા. કોઈ એમાં ના પાડીએ કે સમગ્ર કોળી સમાજની અંદર માં ચામુંડા પૂંજાતી છે. મારું સાચું કે ખોટું? તો એક મુખે માડીએ ન્યા દર્શન દીધા અને બે મુખે જેવી બેઠી ચામુંડા ચોટીલા જઈને, અને ત્રીજું પારનેરા ત્રણ મુખે દર્શન દીધા માડીએ. એટલે ત્રણેય જગ્યાએ માતાજીના દર્શન છે. પણ આપણો સમાજ અને આપણું જે કાંઈ એવી જ્ઞાતિનું એકત્રીકરણ છે, સંગઠન છે, જો આપણું એક ચામુંડા ધામ પોતાનું હોય ગુજરાત ખાતે, તો સમગ્ર ગુજરાતનો કોળી સમાજ એક જગ્યા ઉપર બેસી અને કાંઈ પણ સેવા, શિક્ષણ, સંગઠનની વાતો કરવી હોય તો આપણું પોતાનું એક ધામ હોય, ચામુંડા ધામ હોય, તો આપણે ત્યાં આપણા તમામ નિર્ણયો લઈ શકીને માની આસ્થાની અંદર બેહી અને તમામ નાના મોટા કામ કરી શકીએ. હું માનું છું ત્યાં સુધી સમગ્ર ગુજરાતના કોળી સમાજને જો કોઈ એક તાતણે બાંધી શકે તો એવું માનું છું ભગવતીમાં ચામુંડ જ બાંધી શકે. બીજા કોઈની હિંમત કે ત્રેવડ નથી કે માને આ જગ્યાએ કોઈ સમાજને બાંધી શકે. કારણ કે આપણો સમાજ છે ને, કહેવત છે કે કોળી છે ને એ ભોળા છે. કોઈ પાસેથી 5,000 10,000 રૂપિયા લીધા છે ને તો વ્યાજ સહિત જમીન વેચીને પણ કાળી મજૂરી કરીને કોઈના પૈસા 1 રૂપિયો રાખ્યો ક્યારેય મેં નથી જોયું. મારા 10 વર્ષના પોલીસ ખાતાની અંદર કોઈ કોળીના છોકરો કોઈનું ઉઠામણું કરીને વહી ગયો હોય એવું મેં જોયું નથી. એટલો પ્રમાણિકતાથી જીવવા વાળો સમાજ છે. અને હું તમને કહી દઉં કે મેં ક્યાંય કોળીના વૃદ્ધાશ્રમો નથી જોયા કે આપણા ગઢીએ ક્યાંય વૃદ્ધાશ્રમમાં જીવતા હોય. હે, એટલું સારું અને એટલું સંગઠિત અને એટલી પરિવારની ભાવના સાથે રહે તો આપણા સમાજને કોઈ બિચારો કે બાપડો કહીને જાય કેમ? છોડી જવાનું જે સમય હતો જે હતું એ ગયું. પણ અત્યારે તો આપણે રાજકારણની દ્રષ્ટિએ પણ એટલા સક્ષમ છીએ અને શિક્ષણ બાબતમાં પણ એટલા સક્ષમ છીએ કે આપણને સામે કોઈ ખોટી રીતે આંખ ઊંચી કરી ના જોઈએ. કે કાળુભાઈ, કોઈ ખોટી રીતે જો આંખ ઊંચી કરે તો આપણા સિસ્ટમની અંદર એટલા સરકારી કર્મચારી છે, કીધું ને કે એક આખા બલ્ક એટલે કે જાજી સંખ્યામાં કર્મચારી છે. હું માનું છું ત્યાં સુધી અમારું એક સર્વે કહી છે કે સુરત નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર આપણા 28 થી 30 હજાર ભાઈઓ બહેનો ખાલી પોલીસમાં નોકરી કરે છે. અમારું સુરતનું તમને લઈને કહું તો 1100 ભાઈઓ બહેનો ખાલી સુરતની અંદર જ કોળીના પોલીસમાં નોકરી કરે છે. હવે વિચાર કરો કે આપણે કેમ કેવું કે આપણે બિચારા છીએ અથવા આપણા કોઈ સિસ્ટમમાં નથી. આજથી 15 વર્ષ કે 20 વર્ષ પહેલા કોઈ પૂછે ને કે ભાઈ ફલાણા ભાઈનો દીકરો પોલીસમાં છે તો કંઈક નવીન લાગતું. અત્યારે ઘરે ઘરે પોલીસમાં આવે છે, ધંધામાં આવે છે, બિઝનેસમાં આવે છે, સારી રીતે સંકળાયેલા છે. એટલે ખાસ મને એમ કીધું કે ભાઈ તમે ચામુંડા ધામ વિશે માહિતી આપો. તો ચામુંડા ધામ છે એ કોઈ પણ જગ્યાએ અત્યારે જગ્યા નિશ્ચિત નથી કરી, પણ 13 જણાનું એક કમિટી સભ્ય બનાવ્યા છે, ટ્રસ્ટીઓ બનાવ્યા છે અને એનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. ભવિષ્યની અંદર ચામુંડા ધામ ગુજરાત એક આપણું માતાજીનું સ્થાન, જો સમાજનો સાથ સહકાર અને માતાજીની નેમ અને પ્રેમ કૃપા રહેશે તો ચોક્કસથી આપણે એક ભવ્ય તિથિ ભવ્ય ચામુંડામાનું મંદિર બનાવશું, જ્યાં ફક્ત ને ફક્ત આપણા કોળી સમાજની બેઠક હોય. દર્શન માટે ઇતર સમાજ બધો આવી શકે, પણ એનો પૂંજારી પણ કોળી હોય, એનો ટ્રસ્ટી પણ કોળી હોય, એનું સંચાલન પણ એક કોળી કરતો હોય તો આપણને પણ એવું લાગે કે આ કુળની દેવી આપણી છે ને આપણી માં છે. કારણ કે તમે તમારા મંદિરમાં પૂંજા તમે કરો અને તમે તમામ સંચાલન કરો તો તમને અંદરથી ફીલ થાય કે હા માળી તો છે. અને હરેક સમાજ પોતપોતાના અત્યારે આધ્યાત્મિક અને ધાર્મિક સ્થાનો છે, હું નામ નહીં લઉં, પણ હરેક જે કાંઈ પણ સમાજ ગુજરાતની અંદર સંગઠિત છે, શિક્ષિત છે, એ લોકોના પોતાના એક ધાર્મિક સ્થાનો છે કે નથી? એટલે પોતપોતાના ધાર્મિક સ્થાનો છે તો આપણે વિચારી કે આપણું એક કોળીઓનું ધાર્મિક સ્થાન હોવું જોઈએ. અત્યારે જે ટ્રસ્ટી મંડળની રચના થઈ ને એમાં 23 ટ્રસ્ટી મંડળ લીધા ને બધા વેલ એજ્યુકેટેડ અને શિક્ષિત છે, અને 35 વર્ષ ઉપર કોઈ નથી લીધા. કારણ કે બહુ લાંબી નેમ છે, એક દિવસમાં પૂરું થાય એવું કામ નથી. અને શિક્ષણ બાબતે એક આધ્યાત્મિક થઈ અને શિક્ષણ બાબતે કામ થાય તો સારું. તમને કોઈ એમ કે ગામમાં ભાઈ ફલાણા ભાઈ દીકરાને ચોપડા લેવાના પૈસા નથી તો હજી કોઈ ખચકટાટ અનુભવે, અને કોઈ એમ કે મારા મોખડકાના રોડ ઉપર માં મેરડી બેઠી છે મડડા વાળી, એના માટે લાપસી કરવી છે તો કોઈ ના પાડશે પૈસા માટે? એટલે આપણો ધાર્મિક રીતે પણ આપણે દેવા માટે સક્ષમ છીએ, પણ જો એક ચામુંડા ધામ ઊભું થાય અને એમાંથી શિક્ષણ ધામ પણ ઘણા બધા ઊભા થઈ શકે અને સમાજનો પૈસો સમાજના ટ્રસ્ટીમાં, સમાજના મંદિરમાં રહે અને સમાજના જરૂરિયાતમંદોને, કોઈ વિધવા છે, કોઈ શિક્ષિતમાં જો કોઈને શિક્ષણમાં કંઈ ઘટ પડતી હોય તો એમાં એ આપણો પૈસો છે, આપણું ટ્રસ્ટ હશે તો ચોક્કસપણે આપણે એના શિક્ષણ માટે અને આપણી જરૂરિયાત પ્રમાણેથી રૂપિયા વાપરી શકશું. કારણ કે જો
2.25 કરોડ ગુજરાતની અંદર કોળી, ઠાકોર, દિવેચા, ઘેડિયા, ચુવાળિયા, તળપદા આ બધાથી 2.25 કરોડ છે. અને ખાલી તમે નેમ લ્યો કે 15 થી 20 લાખ ની સંખ્યા જો માતાજીના મંદિરની દર્શનાર્થે આવે અને ફક્ત 200 થી 500 રૂપિયા ખર્ચ કરીને જાય તો 500 કરોડ રૂપિયાની ઇન્કમ ખાલી મંદિરને થાય. આ એક આંકડો લીધો છે. તો એ આપણો પૈસો આપણી પાસે રહીને આપણા સમાજને જ્યારે જરૂર પડે ત્યારે શિક્ષણ બાબતે અને જરૂરિયાતમંદોને આપણે પહોંચી વળીએ. અને ભાઈ શ્રી પરસોત્તમભાઈના નેજા નિસળ અને આ ત્રીજો સમૂહ લગ્ન છે મા બાપ વગરની દીકરીઓનો. તો એ મા બાપ વગરની દીકરીઓ મેં કીધું એમ કાઢી નાખજો, કારણ કે સિંહોર કોળી સેનાની આખી ટીમ એના બાપ તરીકે ઊભી છે અને આખું મઢડા ગામ એમના મા તરીકે ઊભું છે. અને આ લોકોને ઘણી બધી તકલીફો વેઠી છે, ઘણી બધી તકલીફો જોઈ છે, પણ કહેવાય છે ને કે લહેરો સે ડરકર કભી કશ્તી આ પાર નહીં હોતી, આ કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. મને 2 મિનિટ કે 5 મિનિટ બોલવાનો મોકો આપ્યો તો સમગ્ર ટીમનો હું ખૂબ ખૂબ સુરત પોલીસ પરિવાર અને સુરત કોળી સમાજ વતી આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.